તો સાબરકાંઠામાંથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ નદી કાંઠે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના પરિસર સુધી પાણી પહોંચ્યું। ધરોઈમાંથી પાણી છોડાતા નદીની જળ સપાટીમાં સતત વધારો। સાબરમતી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો સાબરકાંઠામાંથી પસાર થતી સાબરમતી નદી કે જેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। નદી કાંઠે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના પરિસર સુધી પાણી પહોંચ્યા। મહાદેવ પર ખુદ નદીના પાણીથી જળાભિષેક થતો હોય તેવા પણ દ્રશ્યો। ત્યારે ધરોઈમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોનલાઈનથી જોડાયા છે। જે દર્શન, સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, શું વધારે વિગત, કેટલા ગામને એલર્ટ કરાયા છે? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદના કારણે ધરોઈ જળાશય છે તે ધરોઈ જળાશયની અંદર નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ છે। જોકે આ ધરોઈ જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે ધરોઈ જળાશયના દરવાજા ખોલી પાણીને સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાથે જ જે અન્ય જે નદી નાળા છે તે સાબરમતીમાં ભરતા હોય છે અને આ જે નદી છે તે નદી કાંઠે આવેલું જે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે તે સપ્તેશ્વર મહાદેવ મંદિરના પરિસર સુધી સાબરમતી નદીનું પાણી વહી રહ્યું છે। જોકે એટલું જ નહીં પરંતુ જે કાંઠા વિસ્તાર છે તે કાંઠા વિસ્તારને પણ અત્યારે હાલ સલામતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। જે તંત્ર દ્વારા જે છે તે તમામ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવે છે। હાલ તો જે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે। ભારે પ્રવાહ સાથે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને લઈને હાલ તો અલગ અલગ દ્રશ્યો પણ સામે આવતા હોય છે। જોકે જે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે તે મહાદેવ મંદિરમાં ખુદ મહાદેવજીની જે છે તેના પર નદી દ્વારા જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે। મંદિર પરિસરની અંદર પાણી ભરાવાના કારણે મંદિર પ્રશાસન દ્વારા સલામતીના ભાગરૂપે ત્યાં આગળ કોઈએ ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ને જે વોકવે છે તે વોકવે સુધી પાણી ભરાયું છે એટલે વોકવે પણ હાલ તો બંધ કરી દેવામાં આવ્યું છે। જી દર્શન, માહિતી બદલ આભાર।